નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ભાગ 2 ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડીયોની અંદર બોર્ડમાં પૂછાતા અથવા પૂછાઈ શકે તેવા 3 ગુણના પ્રશ્નોનું નિરાકરણ, જેની અંદર આપણે ઉદાહરણો લીધા હતા. બરાબર. આજે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ લઈશું બીજા ભાગની અંદર. એમાંનો પ્રથમ પ્રશ્ન છે કે એક પેટીમાં 5 લાલ, 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. બરાબર. અને આ પેટી જે છે એમાંથી કોઈ એક લખોટી જો યાદચ્છિક રીતે લેવામાં આવે તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, બીજું લીલી હોય અને ત્રીજું લીલી ન હોય તેની સંભાવના કેટલી? બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણના પ્રશ્નો જે છે 3 માર્ક્સના એ ઓલરેડી આપણે પ્રથમ વિડીયોની અંદર ભાગ 1 ની અંદર લઈ લીધા છે, આવરી લીધા છે. અને જો આ વિડીયો તમને YouTube ઉપર ન મળે, બરાબર, સપોઝ મારી ચેનલ તમે ઓપન કરો અને એમાં તમને ન જોવા મળે તો આ વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું લિંક મૂકી દઈશ પ્રથમ વિડીયોની. તો એ પ્રથમ વિડીયો તમે લિંક ખોલીને જોઈ લેશો જેથી તમને સરળતા રહે. બરાબર. તો આપણે આજે આ જે પ્રશ્ન સોલ્વ કરવાનો છે એ તરફ આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે લખીશું કે કુલ ચોક્કસ પરિણામોની સંખ્યા. બરાબર. ચોક્કસ પરિણામો કેટલા છે? 5 + 8 + 4. કારણ કે કુલ એટલે કુલ લખોટીઓની આપણે વાત કરવી પડે. બરાબર. એટલે 5 લખોટીઓ છે લાલ છે, 8 લખોટીઓ છે સફેદ છે અને 4 લખોટીઓ છે લીલી છે. 8 ને 4 12, 12 ને 5 17 લખોટી. તો કુલ ચોક્કસ પરિણામો જે છે એ આપણને કેટલા મળ્યા? 17. બરાબર. હવે સૌથી પહેલો પ્રશ્ન જે પૂછ્યો છે એની વાત કરીએ તો લાલ હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખીશું કે લાલ લખોટી હોય તેવા સંભવિત પરિણામોની સંખ્યા. તમારા સંભવિત લાલ લખોટીઓ કેટલી છે? કુલ 5 છે. બરાબર. હવે આપણે P of A સંભાવના શોધીશું. લાલ લખોટી નીકળે એની. બરાબર. તો અહીંયા ભાગાકારમાં આપણે જેમ વાત કરી હતી, ભાગાકારની અંદર છેદની અંદર આપણે કુલ ચોક્કસ પરિણામોની સંખ્યા લખીશું. એટલે કે 17 જે છે એ લખીશું. અને અંશની અંદર લાલ લખોટી એટલે કે જે સંભવિત પરિણામો છે કેટલા છે? 5 છે. તો અહીંયા 5 લખીશું. તો આ આપણો પ્રથમ જવાબ બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે કેવી લખોટી હોય? સફેદ લખોટી નીકળે હોય તેવા સંભવિત પરિણામોની સંખ્યા. હવે અહીંયા જુઓ, સફેદ લખોટી કેટલી છે? કુલ 8 સફેદ લખોટીઓ છે. તો અહીંયા આપણે લખીશું 8. બરાબર. હવે અહીંયા આવશે P of D. ભાગામાં કુલ ચોક્કસ પરિણામો કેટલા આવ્યા? 17. અને જે સંભવિત પરિણામો છે કેટલા છે? 8. તો આ થશે આપણો બીજો જવાબ. બરાબર. ત્યારબાદ એવું કીધું છે કે લીલી લખોટી ના હોય, લીલી લખોટી ના હોય તેવા સંભવિત પરિણામોની સંખ્યા. હવે લીલી લખોટી ન હોય એટલે અહીંયા 4 લીલી લખોટી છે તો એ 4 આપણે બાકાત કરીશું. બાકીની 2 આપણે લઈશું. કેમ? કારણ કે લીલી લખોટી ન હોય એની સંભાવના માંગી છે. લીલી લખોટી ન હોય એના માટે લીલી લખોટી આપણે આની અંદર લઈશું નહીં.
તો કુલ લખોટીઓ હતી કેટલી? 17. લીલી લખોટી કેટલી છે? 4. તો 17 માંથી 4 ને આપણે બાદ કરીશું. 17 માંથી 4 જાય કેટલા વધે? 13 લખોટી. બરાબર. એટલે અહીંયા P of C કુલ પરિણામો કેટલા છે? 17 છે. એમાં લીલી લખોટીઓ ન હોય એવી કેટલી છે? કુલ 13 લખોટીઓ છે. બરાબર. અહીંયા લીલી લખોટી ન હોય એવી વાત કરી છે એટલે કે 4 જે છે આપણે ન લઈએ તો પણ કેટલા થાય? 8 + 5 બરાબર 13. અથવા 17 લખોટીઓમાંથી 4 બાદ કરો તો પણ તમારો જવાબ શું આવે? 13 આવશે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 1 જે માર્ચ 2022 ની અંદર પૂછાણું. હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીશું. હવે આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ તો એક ગલ્લાની અંદર 50 પૈસાના કુલ 100 સિક્કા, 1 રૂપિયાના કુલ 50 સિક્કા, 2 રૂપિયાના કુલ 20 સિક્કા અને 5 રૂપિયાના કુલ 10 સિક્કા છે. બરાબર. હવે આ ગલ્લાને જ્યારે ઊંધો કરવામાં આવે, ગલ્લો છે, ગલ્લામાં આપણે પૈસા મૂકીએ છીએ સેવિંગ માટે, એ પ્રમાણે આની અંદર આ સેવિંગ કરેલા પૈસા જે છે એ અહીં છે કે 50 પૈસાના કુલ 100 સિક્કા છે, રૂપિયા 1ના 50 સિક્કા મળ્યા અંદરથી, 2 રૂપિયાના કુલ 20 સિક્કા મળ્યા અને 5 રૂપિયાના કુલ એમને 10 સિક્કા મળે. હવે ગલ્લાને ઊંધો કરે એટલે અંદર સિક્કો બહાર આવે. બરાબર. તો કોઈ એક સિક્કો બહાર પડે ત્યાં સમભાવી પરિણામો હોય તો સિક્કો, પહેલો પ્રશ્ન છે 50 નો સિક્કો હશે તેની સંભાવના, અને બીજો પ્રશ્ન કે 5 નો સિક્કો ન હોય તેની સંભાવના. આ પ્રશ્ન માર્ચ 2024 ની અંદર 3 માર્ક્સની અંદર પૂછાયેલો છે. બરાબર. તો આપણે શરૂઆત કરીએ જવાબની. તો અહીંયા લખીશું કુલ ચોક્કસ પરિણામોની સંખ્યા. હવે કુલ ચોક્કસ પરિણામોની સંખ્યામાં 50 પૈસાના 100 સિક્કા તો અહીંયા લખીશું 100. ત્યારબાદ 1 રૂપિયાના 50 સિક્કા તો અહીંયા લખીશું 50. ત્યારબાદ 2 રૂપિયાના 20 સિક્કા તો અહીંયા લખીશું 20. અને ત્યારબાદ 5 રૂપિયાના 10 સિક્કા તો અહીંયા લખીશું 10. 100 + 50 150 + 20 170 170 + 10 180 સિક્કા. એટલે કુલ ચોક્કસ પરિણામો છે 180. હવે આમાંથી પહેલો પ્રશ્ન જે પૂછ્યો છે આપણે જોઈએ 50 પૈસાનો સિક્કો, 50 પૈસાનો સિક્કો નીકળે તેવા સંભવિત પરિણામોની સંખ્યા. તો અહીં પહેલા લઈ જોઈશું 50 પૈસાના કેટલા સિક્કા છે? 100. એટલે સંભવિત પરિણામો કેટલા થશે? 100. બરાબર. ત્યારબાદ સંભાવના શોધવાની છે. તો P of A બરાબર ભાગાકારમાં આપણે કુલ ચોક્કસ પરિણામો લખીએ છીએ. કુલ ચોક્કસ પરિણામો છે 180 અને સંભવિત પરિણામો જે છે એ છે 100. 0 0 અહીંયા કેન્સલ થઈ જશે. અહીંયા આવશે 2 પંચા 10, અહીંયા આવશે 2 નવા 18, 2 2 કેન્સલ કરો તો અહીંયા શું જવાબ આવે? P of A બરાબર 5/9. આ થયો પ્રથમ પ્રશ્નનો તમારો જવાબ. ત્યારબાદ બીજો પ્રશ્ન જે પૂછ્યો છે શું છે કે ₹5 નો સિક્કો ન હોય તેના સંભવિત પરિણામોની સંખ્યા. પાછો સિક્કો હોય એની વાત નથી કરી, ન હોય એના સંભવિત પરિણામો. અહીં શું કરશું? કુલ સિક્કાઓ કેટલા થાય? 180. એમાંથી 5 નો સિક્કો કેટલા છે? 10 સિક્કા છે એટલે 180 માંથી કેટલા વાત કરીશું? 10, કારણ કે ન હોય એની વાત કરી છે એટલે 5 ના સિક્કા બાદ કરી નાખીશું. એટલે અહીંયા આપણને મળશે 170 સિક્કા. આ જે છે સંભવિત પરિણામની સંખ્યા.
બરાબર. હવે અહીંયા જવાબ આવશે પી ઓફ બી બરાબર ભાગાકારમાં કુલ પરિણામો કેટલા છે? ચોક્કસ 180 અને અહીંયા આવ્યું ઉપર સંભવિત પરિણામ 170 શૂન્ય શૂન્ય કપાઈ જાય બરાબર. એટલે પી ઓફ બી બરાબર 17/18. આ થયો આપણો જવાબ. આ દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે અને આ એકદમ મોસ્ટ આઈએમપી દાખલો છે અને સારો દાખલો છે બરાબર. તો હવે આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીશું. ઓકે, તો દાખલા નંબર 3, પાસાને એક વખત ફેંકવામાં આવે છે તો સંખ્યા અવિભાજ્ય મળે, બીજું 2 અને 6 વચ્ચેની સંખ્યા અને ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. પાસો જેને આપણે ડાયસ કહીએ છીએ, જેના ઉપર 1 થી 6 અંક એટલે 6 ટપકા હોય છે. પહેલું પાસું હોય છે જે ક્યુબ જે કહેવાય છે, એમાં એક તરફ 1, બીજી તરફ 2, ત્રીજી તરફ 3, 4, 5 એ રીતે 6 સુધીની સંખ્યા બરાબર, જે પોઈન્ટ્સની અંદર આમ પોઈન્ટ્સમાં દર્શાવેલી હોય છે બરાબર. તો અહીંયા આપણે જોઈશું, જેમ તમે લૂડો ગેમ રમો છો, લૂડો ગેમમાં જે પાસો ફેંકો છો એ પાસાની અહીંયા ચર્ચા થઈ રહી છે બરાબર. તો સૌથી પહેલા તો આપણે લખીશું કે કુલ ચોક્કસ પરિણામો. કુલ ચોક્કસ પરિણામોની જે સંખ્યા છે કેટલી થશે? કુલ 6 થશે. 1, 2, 3, 4, 5 અને 6. હા, પહેલો પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના બરાબર. તો અહીંયા લખીશું અવિભાજ્ય સંખ્યા મળવાના સંભવિત પરિણામો ની સંખ્યા. આ અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2, પછી 3, પછી છે 5 બરાબર. તો અહીંયા લખીશું 2, 3, 5. અહીંયા થશે કુલ 3. અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો 2, 3 અને 5. ઓકે. હવે પ્રોબેબિલિટી એટલે સંભાવના બરાબર કુલ ચોક્કસ પરિણામ કેટલા છે? 6. અને અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર બરાબર, જેને એક અને માત્ર એક જ અવયવ છે બરાબર. તો એ પ્રાઇમ નંબર ની સંખ્યા અહીં કેટલી છે? 3. તો અહીં લખીશું 3. તો 3 દુ 6. તો અહીં જવાબ આવશે P ઓફ A બરાબર 1/2 બરાબર. જેને એક અને માત્ર એક જ અવયવ છે ને અવયવનું નામ છે 1 બરાબર. બેનો બીજા કોઈ અવયવ નથી, 3 ના પણ બીજા કોઈ અવયવ નથી, 5 ના પણ બીજા કોઈ અવયવ નથી. એ માત્ર એક જ અવયવ છે. એવી સંખ્યા આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પછી બીજો પ્રશ્ન, 2 અને 6 વચ્ચેની સંખ્યા. 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે તેના સંભવિત પરિણામોની સંખ્યા. 2 અને 6 ના વચ્ચેની વાત કરીએ એટલે 2 અને 6 અહીંયા લઈશું નહીં. એના પછી કોણ આવે? 3, પછી આવે 4 અને પછી આવે 5. તો કુલ સંખ્યાઓ કેટલી થઈ? અહીંયા પણ આપણને 3 મળે બરાબર. તો અહીંયા પણ આપણે લખીશું P ઓફ B બરાબર ભાગાકારમાં કુલ પરિણામો કેટલા છે? 6 અને સંભવિત પરિણામો છે 3. 3 દુ 6 એટલે અહીંયા પણ આવશે 1/2 P ઓફ B. હવે આવશે 3. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કઈ? લખીશું અયુગ્મ સંખ્યા મળવાના સંભવિત પરિણામોની સંખ્યા બરાબર. અયુગ્મ કઈ છે? અયુગ્મ એટલે ઓડ નંબર 1,
3 અને 5 આને આપણે ઓડ નંબર તરીકે ઓળખીએ છીએ બરાબર 1 3 અને 5 એટલે કે કુલ ફરીથી કેટલા મળ્યા 3 પરિણામ મળ્યા એટલે P of C બરાબર 3/6 કુલ ચોક્કસ પરિણામો 3 સંભવિત પરિણામો ફરી પાછું 3 દુ 6 P of C બરાબર 1/2 બરાબર આ થઈ ગયો આપણા પ્રશ્ન નંબર 3 નો જવાબ આ પ્રશ્ન જે છે માર્ચ 2023 અને માર્ચ 2024 માં 3 ગુણની અંદર પૂછવામાં આવેલો છે બરાબર પ્રશ્ન એકદમ સરળ છે તમને આવડી જાય એવો જ છે બરાબર તો આ પ્રશ્ન એક વખત અહીંયા સમજી બરાબર અને જાતે કરવા પ્રયત્ન કરજો જે તમને સરળ લાગશે હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ હવે પ્રશ્ન 4 કે એક બોક્સમાં 1 થી 90 સુધીની સંખ્યા લખેલી 90 ગોળ તકતીઓ છે કે તકતીઓ છે એક બોક્સની અંદર 90 તકતીઓ છે જેમાં 1 થી 90 સુધી ક્રમિક સંખ્યાઓ લખેલી છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે લેવામાં આવે આપણને ખબર નથી કે કયો નંબર બહાર આવશે બરાબર એ યાદચ્છિક રીતે તમે કાઢો અને જો તેના ઉપર 2 અંકની સંખ્યા હોય બીજો પ્રશ્ન છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને ત્રીજો પ્રશ્ન છે કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા મળે તેની સંભાવના કેટલી સૌથી પહેલા તો આપણે જે કરીએ છીએ કે કુલ ચોક્કસ પરિણામો ની સંખ્યા બરાબર કુલ ચોક્કસ પરિણામો કેટલા થશે 90 સુધીની તકતી 90 તકતીઓ છે કુલ એટલે 90 અહીંયા જવાબ આવશે કારણ કે 90 તકતીઓ કુલ છે માટે પહેલું પૂછ્યું છે 2 અંકની સંખ્યા અહીંયા લખવાનું 2 અંકની સંખ્યા મળે તેના સંભવિત પરિણામોની સંખ્યા બરાબર 2 અંકની સંખ્યા એટલે આપણે અહીંયા 1 થી 9 તો લેવાનું નથી 11 થી લઈને અને 90 સુધીના કેટલા થશે કુલ 80 અને 1 10 એટલે કે 81 એટલે અહીંયા આપણે લખીશું 81 કૌંસમાં લખીશું 10 થી 90 બરાબર 10 આમાં આપણે એડ કરીશું આ 10 બે અંકની સંખ્યા થશે 11 થી 90 લઈએ એટલે કુલ 80 થાય અને 10 નો એના અંદર ઉમેરો કરો એટલે 81 થઈ જશે બરાબર હવે P of A બરાબર કુલ ચોક્કસ પરિણામો કેટલા છે 90 અને સંભવિત પરિણામો કેટલા છે 81 9 9 81 9 દાન 90 9 9 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણે લખીશું P of A બરાબર 9/10 આ થશે આપણો પ્રથમ જવાબ પછી બીજો પ્રશ્ન છે કે 2 પૂર્ણ વર્ગ સંખ્યાઓની સંભાવના તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેવા સંભવિત પરિણામોની સંખ્યા હવે પૂર્ણ સંખ્યા કઈ કઈ આવે છે 1 થી 90 વચ્ચે તો 2 નો વર્ગ પહેલો આવશે 4 પછી આવે 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 7 8 9 અને 10 નો વર્ગ સોરી 10 નો વર્ગ 100 એટલે આવશે નહીં એટલે 1 2 3 4 5 6 7 અને 8 હજુ એક સંખ્યા ખૂટે છે હા આપણે એક તો અહીંયા લીધો જ નથી બરાબર એટલે એક અહીંયા આપણે લેવો પડશે તો અહીંયા 1 થી શરૂઆત કરશું 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9
4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને પછી લેવાનો નથી. બરાબર. જો આવી ભૂલ મારાથી થાય તો તમારાથી પણ ભૂલ થઈ શકે, એટલે આપણે કાળજી રાખવાની કે આવી ભૂલ થાય નહીં. કારણ કે મને તો યાદ આવી ગયું, તમે ભૂલી જશો તો શું કરશો? બરાબર. એટલા માટે આપણે ચોક્કસથી ખ્યાલ રહે, ભૂલી ન જઈએ એનું ખાસ ધ્યાન રાખીશું. 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે થઈ કુલ સંખ્યા 90. એટલે લખીશું P of B બરાબર કુલ ચોક્કસ પરિણામો છે 90 અને સંભવિત પરિણામો મળ્યા 9. 9 દાન 90 માટે P of B બરાબર 1/10. બરાબર. હવે આવશે 3. 5 વડે વિભાજ્ય હોય તેવી, અહીં લખીશું 5 વડે વિભાજ્ય હોય તેવી તેવા સંભવિત પરિણામોની સંખ્યા બરાબર. હવે આમાં કેવું થયું? બરાબર કે 5 વડે વિભાજ્ય હોય તેવા જોઈએ છે, એટલે આપણે 1 થી 90 વચ્ચે ચાલુ કરો તો 5 5 દુ 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90. તમને લોકો તેમ થતું સાહેબને કેવી રીતે ખબર કે 5 વડે વિભાજ્ય હોય તે પરિણામો આવ્યા જશે? તો આપણે ભણી ગયા છીએ અને આપણે જાણીએ છીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. એટલે અહીં જેટલા પણ અંકો લીધા બધા કેવા છે? એકમનો અંક 0 અને 5 વાળા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. અહીંયા કુલ સંખ્યાઓ કેટલી થઈ ગઈ તમારે? 18. એટલે અહીંયા આવશે P of C બરાબર કુલ સંભવિત પરિણામો કેટલા હતા? 90 અને સોરી કુલ ચોક્કસ પરિણામો કેટલા હતા? 90. સંભવિત પરિણામો 18. 18 × 90 માટે P of C બરાબર 1/5. આ થઈ ગયો આપણો જવાબ. પ્રશ્ન નંબર 4 નો જવાબ. અહીંયા આપણે 3 ગુણના જે મોટા ભાગના જે પ્રશ્નો હતા જે પૂછાય છે અથવા પૂછાઈ શકવાની શક્યતાઓ છે એ દરેકની ચર્ચા આપણે આજે અહીંયા કરી નાખી. બરાબર. ભાગ 1 ઓલરેડી સોલ્વ થઈ ચૂકેલો છે. વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું લિંક મૂકી દઉં છું. બરાબર. જેણે પણ ભાગ 1 ન જોયો હોય એ ભાગ જોઈ લેશો. અને બીજું કે આ ભાગ 2 એ સ્વાધ્યાયના પ્રશ્નો છે. બરાબર. એ પણ તમે નિહાળી લેશો, જોઈ લેશો. અને તમારા નજીકના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના બોર્ડની એક્ઝામ આપવાની છે, જે બેઝિક મેથ્સ આપવાના હોય એમના માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ. બરાબર. જે બેઝિક મેથ્સ આપવાના હોય એમના માટે બહુ સારું, સરળ અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર. કે સારામાં સારું વેટેજ આ જે છે સંભાવના ચેપ્ટર કવર કરે છે. બરાબર. એટલા માટે તમે તમારા નજીકના જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે ધોરણ 10માં ભણે છે તેના સુધી આ વિડીયો પહોંચાડશો. અને જો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ બટન ન દબાવ્યું હોય તો અત્યારે જ એ બટન દબાવી અને બીજા વિદ્યાર્થીઓને શેર કરશો. અથવા તમારા નજીકના જેટલા પણ મિત્રો છે એમને શેર કરશો. બરાબર. આવો જ આપણે નવો વિડીયો લઈ અને નવા વિડીયોની અંદર મળશું. તો આપનો ખૂબ ખૂબ આભાર.